સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો। મોડાસા તાલુકાના દાવલી ગામના સ્ટેશન પર કોંગ્રેસના કાર્યકર્તાઓ તંત્રની ઊંઘ ઉડાડવા માટે વચનો નહીં પણ કામ જોઈએ છે, બિસ્માર રસ્તા તાત્કાલિક સમાર કરો તેવા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા। છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયત અને સ્ટેટના રસ્તા ચીથરે હાલ છે, ત્યારે દાવલી, સરડોઈ, રખિયાલથી માલવણ, કેસરપુર જેવા ગામોના રસ્તાઓ જનતા માટે સારા અને ગુણવત્તાવાળા બને તેવી માંગ કરાઈ। કોંગ્રેસ પક્ષના મહિલા કાર્યકર્તાઓએ ભ્રષ્ટ અધિકારીને જગાડવા ભગવાનના ભજન કરી સરકારને સદબુદ્ધિ આપે તેવી ધૂન લગાવી હતી। આ ધરણા કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને પૂર્વ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। રસ્તાઓ કે જે દાવલી, સરડોઈ, રખિયાલ હોય, રખિયાલથી માલવણ, કેશાપુરનો રસ્તો હોય કે જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓની હાલત બિસ્માર હાલત છે। આ રસ્તાઓમાં એટલા બધા ખાડા છે। આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં 2 મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસદ મળતી નથી। રોડની સાઈડો પણ પૂરાતી નથી। આ જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે। વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી। જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી। હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરું મળે છે। સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી, ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો। આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોરતંત્ર, વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે કનૈયાને પણ સાથે લાવી અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય, નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય, એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે। દાવલી ગામ પંડ્યા, નર્મદાબેન આર પંડ્યા જે હતી તે પધારેલા કોંગ્રેસના સભ્યો, અમે મહિલા મંડળની બહેનો કનૈયાને લઈને અહીં પધાર્યા છીએ। પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે, તો અમને દરેકને સાધન લાવવામાં બહુ તકલીફ પડે છે। કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું? તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમને સારું કરી આલો ને આવું ક્યાં સુધી ભ્રષ્ટાચાર રાખશો તમે? અમે કનૈયાને લઈને આવ્યા છીએ, કેમ કે કનૈયાનો ફોટો જોઈને તમને સદબુદ્ધિ આવે અને જો કનૈયાના સોગંદ તો તમે મારું આટલું કામ ના કરી શકો। બોલો કૃષ્ણ કનૈયા।